હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર આવી ગયું છે. તેનું લીકેજનું કામ કરવાનું છે આપણે. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો, અને કેમ કે વિડીયોમાં પણ માહિતી મળશે કે કઈ રીતે આપણે એનું લીકેજ છે તે બંધ કરવાનું છે. તો મિત્રો, એનું લીકેજ છે મેન એક્સલનું ટાયર પાસેનું. તો એનું આપણે કામ કરવાનું છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આજે લીકેજ બંધ કરવા માટે હાઇડ્રોલિક ટોપ ઉતારવાનો રહેશે, અને ત્યારબાદ જ આપણે લીકેજનું પણ એક્સલ બહાર કાઢવાની રહેશે. સીટ પણ આપણે નીચે ઉતારવાની રહેશે. તો સીટ પણ આપણે નીચે ઉતારીને ત્યારબાદ ટોપો પણ નીચે ઉતારવાનો છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો મિત્રો, ત્યારબાદ આપણે બોલ્ટ પણ ફરતાથી ખોલી લીધા છે. તો મિત્રો, ત્યારબાદ આપણે જે હાઇડ્રોલિક ટોપ કવર છે તેને નીચે ઉતારવાનો રહેશે. તો આપણે બધી ઓલરેડી ખુલી ગયું છે, અને ત્યારબાદ આપણે હાઇડ્રોલિક ટોપ અને નીચે ઉતારવાનો છે. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. મહિન્દ્રા 265 DI. તો ફાઇનલી મિત્રો, આપણે ટોપો ઉતારી લીધો છે, ને એક્સલ પણ બારી કાઢી લીધી છે. તો મિત્રો, ત્યારબાદ આપણે એક્સલને કટ મરાવવી પડે એમ હતી, એટલા માટે આપણે સીલની જે કટ પડી ગઈ હતી એના માટે આપણે લેથ ઉપર મોકલેલી છે એક્સલને, ને એક્સલને ભરાવવાની છે. ને ત્યારબાદ આપણે એક્સલ ફિટિંગ કરવાની છે. ત્યારબાદ મિત્રો, આપણે એક્સલ પણ આમાં ફિટિંગ કરશું. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, અને બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને તેમને પણ ટ્રેક્ટર વિશેની માહિતી અને વિડીયો જોવા મળે. તો મિત્રો, આ રી એક્સલની સીલ આપણે સીલ પણ ફિટિંગ કરીને એક્સલ પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ.
તો મિત્રો આ છે સીલ. તો સીલ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. તો મિત્રો આપણે ટ્રેક્ટરનું કામ કરેલું હતું એક્સલનું. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી મારા બધા જ મારા મિત્રોને જય હિન્દ, જય ભારત.